ભારતની રાહે યુકે સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા થશે મતદાન. ભારતમાં લોકશાહીની સૌથી મોટી લડાઈ સામાન્ય ચૂંટણી 2024નો જંગ હાલ ચાલુ છે. એક સમયે ભારત પર રાજ કરનાર બ્રિટનમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ ઇલેક્શનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની પ્રતિષ્ઠા દાવ પર છે. બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે પ્રથમ વખત 4.7 કરોડ મતદારો ફોટો આઈડીનો ઉપયોગ કરશે. આ પ્રકારની પદ્ધતિ ભારતે અપનાવી હતી અને હવે વિશ્વ ભારતને આ બાબતે પણ અનુસરી રહ્યું છે. તો ચાલો આવો તો જાણીએ કે કયા વિકસિત દેશોમાં ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મામલે ભારત વિશ્વ માટે કેવી રીતે ઉદાહરણ બની ગયું. 2019થી 2022 સુધી બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કાર્યકાળ દરમિયાન ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. બોરિસ જોન્સનને ચૂંટણી અધિનિયમ 2022 રજૂ કર્યો હતો, જે દરમિયાન પ્રથમ વખત મતદાન કરવા માટે ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ દ્વારા બ્રિટનમાં છેલ્લી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોએ મત આપવા માટે ફોટો આઈડી કાર્ડ સાથે રાખવા પડ્યા હતા. હવે 4 જુલાઈએ યોજાનારી ચૂંટણી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી હશે, જ્યારે બ્રિટિશ મતદારોએ ફોટો આઈડીનો ઉપયોગ વોટિંગ માટે કરવાનો રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.